રાજ્યમાં અનેક મોટી દુર્ઘટનાઓ ઘટી, જેમ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના, વડોદરા હણીબૂટ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને હમણાં જ ગંભીરા બ્રિજ દુર્ઘટના. આ બધી દુર્ઘટનાઓ સામાન્ય નહોતી. અનેક લોકોના વહાલ સોયા આ દુર્ઘટનામાં ખોવાયા છે. પણ બદલાયું શું? તો જવાબ આવે છે કશું નહીં. ન તો જવાબદારોને કડક સજા મળી, ન તો નિયમો બદલાયા, ન તો કહેવાય છે કે કશું બદલાયું. પરંતુ બદલાયું છે તો માત્ર ઘટના સ્થળ અને મોતના આંકડા. ખબર નહીં કેમ આપણે પથ્થર જેવા કઠણ થઈ ગયા છે. કશું ફરક જ નથી પડતો. જે થવું હોય થાય, આપણે કોઈનું માનવાનું નથી. આવું મનમાં ધારીને બેસી ગયેલા જવાબદારો અને અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર અનેક લોકોના જીવ જોખમમાં મૂકે છે. આવી ઘટના મોરબીમાં પણ બની છે, જ્યાં જર્જરિત પુલ પર ઓવરલોડેડ વાહનો બેફામ ચાલી રહ્યા છે. કલેક્ટરે જાહેરનામું તો બહાર પાડ્યું, પણ જાહેરનામાનો ભંગ જાહેરમાં થતો દેખાય છે. ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. મોરબી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો થયો છે. માળિયા પીપળિયા સ્ટેટ હાઈવે પર માળિયા ગામ નજીક આવેલા જર્જરિત પુલની હાલત તમે જુઓ ત્યારે તમને થાય કે આ પુલ પરથી જો વાહન આટલા ઓવરલોડેડ જાય છે, જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? મોરબી જિલ્લા કલેક્ટર છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરે છે, પરંતુ હાલમાં તે જાહેરનામાની ભારે વાહન ચાલકો એસી કી તેસી કરી દે છે. ગંભીરા દુર્ઘટના બાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના અનેક જર્જરિત પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેમજ અતિ જર્જરિત પુલો માટે ભારે વાહનો માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર KB ઝવેરી દ્વારા 11 જુલાઈના રોજ માળિયા પીપળિયા સ્ટેટ હાઈવે પર માળિયા ગામ નજીક આવેલ એક જર્જરિત પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ તો મુકાયો, પરંતુ ભારે વાહન ચાલકો દ્વારા સરેઆમ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ પુલ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે બ્રિજ પરથી પસાર થતા વાહનો કોના આશીર્વાદથી પસાર થઈ રહ્યા છે? સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કેમ કાળજી લેવામાં નથી આવતી અને આવા વાહનોને પસાર થવા દેવામાં આવે છે? એવા દ્રશ્યો આપણે જોઈ જ શકીએ છીએ, પરંતુ વાહન આ બ્રિજ પરથી પસાર થાય છે અને ત્યાંના ફરજ પરના જવાન તેને કોઈ સાથે ફોન પર વાત કરીને જવા દે છે. હાલ આ બ્રિજ તંત્ર દ્વારા મોટા વાહનો માટે પ્રવેશબંધી છે, તેમ છતાં વાહનો પસાર થઈ રહ્યા છે. આના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ? એક મોટો પ્રશ્ન છે કે અવારનવાર ઘણી વખત તંત્ર દ્વારા પગલા લેવામાં આવે છે, પરંતુ 5 પૈસાની લાલચે, અથવા કહેવાય છે ને કે આપણે એકબીજાની વગ હોય તો ફોન કરી દઈએ એટલે વાહનોને જવા દે. શું આની કોઈ મોટી દુર્ઘટના બનશે તો એની જવાબદારી એ ફોન કરનારાઓ લેશે, તંત્ર લેશે કે કોઈ અન્ય લેશે? અનેક વખત રાજ્યમાં આવી ઘટનાઓ બની છે. અને બીજી જ બાજુ મોરબીમાં ખખડધજ રસ્તાઓ અને ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતોના જે અભાવ તો છે અને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે જવાબદારોને લોકો વિસાવદર વાળી કરીશું તેવી ચીમકી પણ અવારનવાર આપી રહ્યા છે. ત્યારે ધારાસભ્યશ્રીને કહેવું છે કે ચેલેન્જ બાજી પર ઓછું ધ્યાન આપજો. તમારા મત વિસ્તારમાં લોકોની દશા શું છે? જર્જરિત પુલની હાલત શું છે? જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો તેના વિશે પણ એક નજર કરજો. ગંભીરા પુલ દુર્ઘટના છે એ બની ત્યારે લોકોમાં એવું હતું કે આવા અનેક પુલો જે છે એ જર્જરિત હાલતમાં છે, ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક અનેક પુલોના તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કે આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે સરકારે અનેક પુલો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે આપણે અત્યારે હાલ માળિયા ખાતે જે બ્રિજ આવેલો છે ત્યાં આવ્યા છીએ. અહીંયા છેલ્લા 3 મહિનાથી છે એ ભારે વાહનો છે તેના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં અહીંયાથી અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે મોટા વાહનો છે તેની અવરજવર થઈ રહી છે. અમે અત્યારે હાલ સ્થળ ઉપર તપાસ માટે આવ્યા ત્યારે અમારી ધ્યાને 2 એવા મોટા વાહનો છે એ ધ્યાનમાં આવ્યા કે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, અને આ પસાર થવાના જે કારણો છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું પણ પહેલું હોઈ શકે છે. કેમ કે તંત્ર દ્વારા 3 મહિનાથી આ બ્રિજ ઉપર મોટા વાહનો છે એની પ્રતિબંધ લગાવ્યો છે, તેમ છતાં અહીંથી મોટા વાહનો છે એ પસાર થઈ રહ્યા છે. શા માટે અહીંયાથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ એક ચર્ચાનો એક મુદ્દો છે. જનતા તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.